સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી રહી હતી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મુખ્ય સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું અને તિરંગાને સલામી આપી હતી. આ રાષ્ટ્રીય મહોત્સવ અંતર્ગત પોલીસ દળો દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને વિવિધ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી અને રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું. તમે દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મુખ્ય સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશનો 80મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો. ગુજરાતમાં ચીપ મેકિંગ છે તો સાથે સાથે શિપ મેકિંગ પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો હજારો વર્ષની આપણી સંસ્કૃતિ પણ સતત ધબકે છે. આપણા વિકાસમાં સેમિકન્ડક્ટરની સ્પીડ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો પ્રાચીન આયુર્વેદની વિરાસત પણ છે. અખંડ આત્મવિશ્વાસ અને હજારો વર્ષની અટલ આસ્થાનું પ્રતીક સોમનાથ મંદિર પણ છે.